પંચમહાલના શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની કુલ 63 બેઠકોમાંથી 35 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જેમાં નગરપાલિકાની 17, તાલુકા પંચાયત જિલ્લાની 4 બેઠકોનો સમાવેશ થાય છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અડધાથી વધુ બેઠકો પર કબજો જમાવી ભાજપે પોતાનો દબદબો સાબિત કર્યો છે। આ પ્રચંડ સફળતાને પગલે કાર્યકરોએ ફટાકડા ફોડી ડીજેના તાલે જીતની ભવ્ય ઉજવણી કરી હતી। હવે બાકી રહેલી 28 બેઠકો પર આગામી સમયમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તાલુકા પંચાયતની 14 બેઠકો, જિલ્લા પંચાયતની 3 અને નગરપાલિકાની 11 બેઠકો, એનું પણ ભવિષ્ય હું કહી દઉં છું કે આ તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી જેઠાભાઈ સાહેબની આગેવાની હેઠળ જીતવાના છે। એમાં કોઈ બેમત નથી।